ફ્રેન્ડ્સ, આજે આપણે કારકિર્દીની પસંદગી વિશે જોશું. અને ચોઇસ ઓફ અ કરિયર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ વન હેઝ ટુ મેક. વ્યક્તિએ કોઈપણ નિર્ણયો કરતાં પહેલાં કારકિર્દીની પસંદગી કરવી એ ખૂબ જ અગત્યનો નિર્ણય છે. રાધર આપણે લાઈફ પાર્ટનરની પસંદગી કરતા હોય એના પછીનો આ બીજા અગત્યનો જીવનનો નિર્ણય કહી શકાય એવો નિર્ણય છે ચૂઝિંગ અ કરિયર. અને કારકિર્દીની પસંદગીમાં જો મિસ્ટેક થાય તો ભવિષ્યની અંદર ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. મીન્સ કે ટાઈમ, મની અને એનર્જી વેસ્ટ થાય છે. એન્ડ દેટ્સ વાય ફ્રેન્ડ્સ, ઘણા વિદ્યાર્થીઓ છે એ ગ્રેજ્યુએટ થયા સુધીમાં વચ્ચે અભ્યાસ છોડી દે છે. ડ્રોપ આઉટ રેશિયો ઇઝ મોસ્ટ કન્સર્નિંગ ઇન એજ્યુકેશન. શિક્ષણની અંદર આવો ડ્રોપ આઉટ રેશિયો છે, વિદ્યાર્થીઓ વચ્ચેથી અભ્યાસ છોડી દે, એક ચિંતાનો વિષય છે. તો આપણે જોઈએ કે વિદ્યાર્થીઓને શા માટે અભ્યાસ છોડવો પડે છે અથવા કારકિર્દીની પસંદગી કેવી રીતે કરવી જોઈએ. તો મિત્રો, આપણે એક ફોર્મ્યુલા યાદ રાખવાની છે અને એ છે AIF². વી એ ફોર એપ્ટિટ્યૂડ એટલે તમારી પાત્રતા, યોગ્યતા. આઈ ફોર ઇન્ટરેસ્ટ, તમારું લાઇકિંગ, તમારું હોબી, તમારું પેશન. એફ ફોર ફ્યુચર ડિમાન્ડ, ભવિષ્યની માંગ. સેકન્ડ એફ છે એનો મિનિંગ એવો થાય કે ફેમિલી બેકગ્રાઉન્ડ. એન્ડ વી ફોર વેલ્યુઝ. તો આ એક ફોર્મ્યુલા પ્રમાણે આપણે કારકિર્દીની પસંદગી કરવાની છે. AIF². ફોર એક્ઝામ્પલ, તમારું એપ્ટિટ્યૂડ એટલે પાત્રતા થાય, પાત્રતા એટલે યોગ્યતા થાય. યોગ્યતા તમારી કેવી છે એ પ્રમાણે આપણે કારકિર્દીની પસંદગી કરવી પડે. અને જો એ પ્રમાણે આ બધી ફેક્ટર પ્રમાણે કારકિર્દીની પસંદગી ન કરીએ તો આપણને જોબ સેટિસ્ફેક્શન નહીં મળે અથવા જોઈએ એવી જોબ, બિઝનેસ, પ્રોફેશન, વર્ક આવું કંઈ મળશે નહીં અથવા તો પ્રોબ્લેમ થશે, ઓછી સેલેરી મળશે, આ બધા પ્રોબ્લેમ થશે. તો આપણે એપ્ટિટ્યૂડ જોવાનું છે. એપ્ટિટ્યૂડ એટલે પાત્રતા, પાત્રતા છે એને યોગ્યતા પણ કહેવાય. એનો મિનિંગ છે કે તમારી અંદર સ્કિલ સેટ છે, તમારો માઇન્ડ સેટ છે, તમારી પર્સનાલિટી છે, આ બધી વસ્તુ એની સાથે ટ્યુનિંગમાં છે કે નહીં, તમારી એની સાથે અલાઇનમેન્ટમાં છે કે નહીં, તમારી જે કારકિર્દી સાથે તમારું જે એપ્ટિટ્યૂડ છે એ મેચ થવું જોઈએ. સેકન્ડલી, તમારો ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ મીન્સ તમારો હોબી છે, તમારો પેશન છે, લાઇકિંગ એક્ટિવિટીઝ છે, એ પણ એની સાથે અલાઇન થાય છે કે નહીં, મેચ થાય છે કે નહીં તમારી કારકિર્દી સાથે, તમારા કામકાજ સાથે. અને તો જ તમે સારી રીતે જોબ સેટિસ્ફેક્શન મેળવી શકશો, સારો સેલેરી મેળવી શકશો અને સારી રીતે લાઈફને એન્જોય કરી શકશો. નહીંતર ઘણી વખત આપણને પૈસા મળે પણ પૈસા છે એ જોબ સેટિસ્ફેક્શન અપાવે જ એવું જરૂરી નથી. બરાબર. દુલાભાયા કાગનું એક સરસ વાક્ય છે કે માણસ સુખી થવા માટે દુઃખી થતો હોય છે. એટલે આપણે પૈસા પાછળ એટલા બધા દુઃખી થઈએ, હેલ્થ ગુમાવી દઈએ કે પૈસો આવી જાય પણ આપણને હેલ્થ જતી રહે છે, આરોગ્ય ગુમાવી દઈએ અને આપણે પૈસાને એન્જોય કરી શકતા નથી. તો આ ઇન્ટરેસ્ટ એટલે તમને એમાં ગમવું જોઈએ. અને કદાચ કોઈને ન ગમતું હોય તો ઘણીવાર શું થાય કે આપણા જે પૂર્વજોનો ધંધો હોય, બાપદાદાનો જે ધંધો હોય એ ધંધો આપણે કરવો પડતો હોય તો એને ગમતો કરવો પડે. કાં તો તમારે એ એક્સેપ્ટ ન કરવો જોઈએ અથવા તો તમારે એને ગમતો કરવો પડતો હોય છે. થર્ડ છે ફ્યુચર ડિમાન્ડ્સ. ફ્યુચર ડિમાન્ડ્સમાં તમારે શું ચેક કરવાનું કે ભવિષ્યની અંદર આની માંગ કેવી છે. એના માટે તમે સિનિયર્સ લોકોને, ટીચર્સને, એજ્યુકેટેડ લોકોને, ડૉક્ટર્સ, આવા કોઈ પણ લોકોને મળી શકો. એ જે ફિલ્ડની અંદર જવું છે, ફિલ્ડની અંદર કામ કરતા લોકોને તમે મળી શકો. એટલે એની ફ્યુચર ડિમાન્ડ્સ કેવી છે એ. બીજા નંબરની અંદર ફ્યુચરની અંદર આમાં બિઝનેસ થઈ શકે, આમાં પ્રોફેશન એટલે વ્યવસાય થઈ શકે. વ્યવસાય એટલે કે આપણે ઓફિસની અંદર બેસી ડેસ્ક જોબ કરી શકીએ, આપણું સેલ્ફ એમ્પ્લોયડ એટલે આપણી પોતાની ઓફિસ કન્સલ્ટન્ટ કરી શકીએ. બરાબર. અને બિઝનેસ છે, પ્રોફેશન છે. બરાબર. પ્રોફેશન એટલે વ્યવસાય ધંધો, બિઝનેસ એટલે પ્રોડક્શન હોય અથવા ટ્રેડિંગ હોય એ બિઝનેસ છે. અથવા તો ફ્રીલાન્સ કરી શકે. ફ્રીલાન્સિંગ મીન્સ આપણને ગમે એ ટાઈમે, આપણે ગમે એ જગ્યાએ ઘરેથી પણ કામ કરી શકીએ તો એને ફ્રીલાન્સિંગ કહેવાય. બરાબર. પછી બીજું એ વિચારવું પડે કે ફ્યુચરની અંદર આમાં આપણે આ ધંધો કરવા માટે આપણે જ્યાં ગમે છે એ સિટીમાં, એક ગામની અંદર આ ધંધો થઈ શકે નહીં. અમુક જોબ ગામડાની અંદર જવું પડે, અમુક જોબ સિટીમાં, અમુક જોબ હાઈટેક સિટી હોય. માનો કે આઈટીને લગતા ફિલ્ડમાં જવું હોય તો તમારે હૈદરાબાદ છે, પુણે છે, બેંગ્લોર છે, ઘણા લોકો ફોરેન જતા હોય છે. તો આવા હાઈટેક સિટીમાં જવું પડતું હોય છે. અને આપણે જે સિટીમાં હોય, મોટા સિટીમાં કદાચ જોબ મળી જાય પણ એમાં સેલેરી ઓછો પણ હોઈ શકે. તો તમારે આ બધી વસ્તુઓને કન્સિડર કરવી પડે બિફોર ચૂઝિંગ અ રાઇટ કરિયર.
જો તમે યોગ્ય પસંદગી કરવા માંગતા હોય તો કારકિર્દીની, બરાબર છે, તો ફ્યુચર ડિમાન્ડ્સ કે આની અંદર ભવિષ્યની અંદર કેવી માંગ રહેશે, તો આ પણ તમારે સર્ચ કરવું પડે, એક્સપ્લોર કરવું પડે. ત્યાર પછી ફેમિલી બેકગ્રાઉન્ડ, એમાં ખાસ કરીને આર્થિક બેકગ્રાઉન્ડ, કે તમારે જે ભણવાનો ખર્ચ કરવાનો છે, સ્કિલ સેટ અથવા ટૂલ સેટ જે ખરીદવાના છે, આપણે કેમ લેપટોપ જોઈએ એમ ઘણી વખત છે એ અમુક રિસોર્સિસ જોઈએ આપણે, તો એ બધી વસ્તુઓ આપણા ફેમિલીને અફોર્ડ કરે એમ છે કે નહીં, એને પોસાય એવું છે કે નહીં, આ બધી વસ્તુઓ પણ વિચારવું પડે. ઘણીવાર કોલેજ છે વિદ્યાર્થીઓ ઊંચી પસંદ કરતા હોય, મીન્સ કે એની ફી 2 લાખ 5 લાખ 10 લાખ સુધીની ફી હોય, તો આપણા ફેમિલીને અફોર્ડ કરે એમ છે કે નહીં પણ જોવાનું. અથવા આપણા ફેમિલીનો બિઝનેસ હોય એમાં આપણે આવવાનું છે કે બીજા ફિલ્ડમાં જવાનું છે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈના પેરેન્ટ છે એ બિલ્ડર હોય, કન્સ્ટ્રક્શનમાં કામ કરતા હોય, તો જો એને નક્કી હોય કે એ જ ફિલ્ડમાં જવું છે, તો એમણે સિવિલ એન્જિનિયરિંગ કે એવું કંઈ પસંદ કરવું જોઈએ, સિવિલ ડ્રાફ્ટ્સમેન છે, આર્કિટેક્ટ છે, એવું પસંદ કરવું જોઈએ. અને તમારે જો કોઈ બીજું ફિલ્ડ ચેન્જ કરવાનું હોય તો તમારે એના અકોર્ડિંગલી તમારો ડિસિઝન લેવો જોઈએ, બરાબર. તો આ રીતે ફેમિલી બેકગ્રાઉન્ડ પણ આપણે જોવું જોઈએ, આર્થિક પણ જોવું જોઈએ, અને આપણે ફ્યુચરમાં એ જ વ્યવસાય કરવાનો છે કે બીજો વ્યવસાય ધંધો કરવાનો છે એ જોવું પડે. ફાઇનલી આપણે વાત કરશું વેલ્યુઝની, મૂલ્યોની. મિત્રો, એને માર્કેટિંગની ભાષામાં એને માર્કેટિંગ મતલબ કે એડવર્ટાઇઝમેન્ટ ને માર્કેટિંગમાં લોકો એને જુદી રીતે જોતા હોય છે. એકચ્યુઅલી માર્કેટિંગ છે ને એટલે વેલ્યુ એડિશન થાય, અને જે વ્યક્તિ છે એની અંદર વેલ્યુ હોય, મૂલ્યો હોય, તો એ વ્યક્તિ કોઈ પણ ફિલ્ડમાં સક્સેસફુલ બની શકે. એને ઇન્ટરેસ્ટ અને એપ્ટિટ્યૂડ બે હોવા જોઈએ તો કોઈ પણ ફિલ્ડમાં સક્સેસફુલ બની શકે. અને જો આપણે મૂલ્ય એડ નહીં કરશે, બરાબર, ખાલી આપણે કંઈ પણ રીતે આપણે વોલ્યુમ ક્રિએટ કરવા માંગતા હોય, ખાલી પૈસા કમાવા જ માંગતા હોય, સર્વિસ ન આપી શકીએ, બરાબર, વેલ્યુ એડિશન ન કરી શકીએ, તો આપણે ફ્યુચરની અંદર પ્રોબ્લેમ થવાની ઘણી સંભાવના રહે છે. એટલે આપણે જેટલી વધુને વધુ વેલ્યુને ફોલો કરશો, એથિક્સને ફોલો કરશું, એટલું આપણે કોઈ પણ ફિલ્ડની અંદર સારી રીતે સક્સેસફુલ બની જશું. એવું નથી કે આ એક જ ફિલ્ડની અંદર વ્યક્તિઓને સફળતા મળે છે, એવું નથી. દરેક ફિલ્ડની અંદર સફળતા છે. દરેક ફિલ્ડમાં 10-20% લોકો ખૂબ સફળ હોય, બરાબર, 50% લોકો છે એ સારી રીતે મેનેજ કરતા હોય ફેમિલીનું એનું, અને થોડા લોકો અનસક્સેસફુલ પણ હોઈ શકે. એવું દરેક ફિલ્ડ, દરેક વ્યવસાયની અંદર એવું હોય છે. તો આપણે એ આપણી ઉપર છે કે આપણે એને સારી રીતે આગળ ધપાવી શકીએ એમ છે કે નહીં. આ પ્રોફેશન છે, આ બિઝનેસ છે, કોઈ પણ ફિલ્ડમાં આપણે જઈએ એ સક્સેસફુલ બનીએ કે નહીં એ આપણી ઉપર આધારિત છે, બરાબર. અને બીજું, આવી ઘણી બધી કોઈ પણ કારકિર્દીની પસંદગી માટે ઘણી બધી આપણે સ્કિલ જોઈએ. એ સ્કિલ આપણી પાસે છે કે નહીં, ન હોય તો આપણે અક્વાયર કરી શકશું, એ સ્કિલ માસ્ટરી મેળવી શકશું કે કેમ, આ બધી બાબતોનો વિચાર કરી અને પછી જ કારકિર્દીની પસંદગી કરવી જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. કીપ લર્નિંગ, કીપ શાઇનિંગ. થેન્ક યુ.